અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી થરાદ વિસ્તારમાં પીવાના પાણીના નામે ઝેર। વાવ-થરાદ જિલ્લાના વડામથક થરાદ શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। થરાદના મોહરમ મસ્જિદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી અત્યંત ડહોળું અને ગંદુ આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નળમાં આવતું પાણી પીવા લાયક તો દૂર વાપરવા લાયક પણ નથી। ડહોળું કાદવ જેવું પાણી આવતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। જેમાં સ્થાનિકોનું કહેવું છે કે આ દૂષિત પાણીને કારણે બાળકો અને વૃદ્ધોમાં ઝાડા ઉલટી અને પેટના રોગો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે। જેમાં રહીશોની મુખ્ય માંગણીઓ છે કે પાણીની પાઇપલાઇનમાં ક્યાંક ભંગાણ કે ગટરનું પાણી ભળતું હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે। જેમાં લોકોને ચોખ્ખું અને પીવાલાયક પાણી નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં વારંવારની રજૂઆત છતાં આંખ આડા કાન કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય। અમે ટેક્સ ભરીએ છીએ છતાં અમને ગંદુ પાણી પીવા મજબૂર કરવામાં આવે છે। શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે? જેમાં હવે જોવાનું રહે છે કે આ વિડીયો અને સ્થાનિકોની બૂમ પછી થરાદ નગરપાલિકા જાગશે કે પછી લોકોએ ગંદુ પાણી પીવાનું ચાલુ જ રાખવું પડશે, એ તો હવે આવનારો સમય બચાવશે। આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ। આ દેવામાં બોલો છો મોકે ભાઈ, આ મોરમ ઘર આગળ અમારી શેરી છે, 4-5 મહિનાથી પાણી આવતો નથી તો અમારે પીવું શું? ગટરાનું પાણી મેલે છે કુવાના। નગરપાલિકામાં વોટવાળા લેવા આવે છે પણ પાણી અમને ચોખ્ખું દેતા નથી। ગંદા તો પાણી બહુ છોડે છે। અમે મોરમ ઘરની શેરી સામે રહો છો, નગરપાલિકામાં જાઓ તોય અમારી કોઈ સુનવાઈ નથી કરતી। અમે કેટલી વાર બચુભાઈને ફોન કર્યું, બચુભાઈને બાપડાને કોઈ એનું નથી સુનતો ને અમે બધી બૈરીઓ એમ જે અમારે 6-7 મહિનાથી પાણી નથી આવતું અને આવે તો ગંધાતું આવે છે ને કાળું મસ્ત પાણી આવે ને એમ કહેતા તાર વોટ લેવા આવે એટલે એમ કે અમે તમને ફિલ્ટર પાણી આલશો। ફિલ્ટરને હાથનું તો અમને નાવા ધોવાનું પાણી નથી આલતા અને અમે જો એટલે અમારું કોઈ સુનવાઈ જ નથી કરતી। વોટ લેવા હાટ આવેરા તારે ઈ વોટ વાળો તારે અમન મનક સીતે ગણો છો ને અત્યારે અમન કોઈ મનક જ નહીં ગણતું ને અત્યારે અમે આડે દાડે તો ભરીએ પણ રોજો રાખીને ચો જાયો અમે। અમારે 2 કલાક મોટર બળે, કલાક ગંધારું પાણી કાઢવામાં અમારે નીકળી જાય। 5,000 બિલ આવે એમાં ત્યાંથી ભરવાના। બોલો હવે ભાઈ તમારો ભલો નહીં થાય। આ પંચાયત વાળા અમને ગટરનું પાણી પાશે છે, આખી પંચાયતમાં લાઈનું લાગશે અને પાણી સારું હાલો। આખી આ પડદા જો કેટલી તરતડે છે, આ શેરીનો વોટ આખી શેરીના માણસો બધા તરતડે છે અને વોટ વખતે ગાળા કાઢશે ને કાઢે તો મને યાદ કરજો।